વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતમાં સતત વિકાસના વેગને નવો વિઝન મળી રહ્યો છે અને ભારત સતત પ્રગતિના માર્ગ પર આગળ વધી રહ્યો છે। પછી તેઓ કોઈ પણ ક્ષેત્ર કેમ નહીં હોય। એ જ ક્ષેત્રોમાંથી એક છે કૃષિ ક્ષેત્ર, જેના માટે જેટલા કામ મોદી સરકાર કર્યો છે કદાચ આજ સુધી કોઈ બીજા નથી કર્યો હોય। એટલે તો ખેડૂતોની આવક વધારવા માટે તેમના પાકનો વિદેશમાં મોટા પાયે નિકાસ થઈ રહ્યો છે। ભારતના કેટલાક એવા કૃષિ ઉત્પાદો હતા જેમની કોઈ ઓળખ નહોતી, પરંતુ આજે તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની એક નવી ઓળખ સ્થાપી છે। આથી ફક્ત વેપાર નથી વધ્યો, પણ ખેડૂતોની આવક વધારવામાં પણ તેનો મોટો ફાળો છે। આ કૃષિ ઉત્પાદનોની જો આપણે વાત કરીએ તો તેમાં ભારતીય દાડમની સંગોળા અને ભાગવા જાત, જીઆઈ ટેગ ધરાવતા પુરંદર અંજીર, ગુજરાતના ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ ડ્રેગન ફ્રૂટ, બર્મીઝ દ્રાક્ષ, લેટુકા અને ફણસ, નાગાલેન્ડના રાજા મિર્ચુ, આસામનો લાલ ચોખા અને કેરળના અનનાસનો સમાવેશ થાય છે।